મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એકવાર મહારાજ કરિયાણા ગામ વિરાજમાન હતા. કરિયાણા ક્યાં આવ્યું? બાબરા પાસે. મહારાજ ઘણી વાર આ ગામમાં વધાર્યા છે. આ ગામના બહુ પ્રેમી ભક્ત હતા મીણબાઈ. તો મહારાજ હજુ વનમાં આયલા આવતા હતા ને, ત્યારથી વાતો કરતા કે ભગવાન આયલા આવે છે, વરણીનો વેશ છે અને અહીંયા આવશે. તો કેવી એની નિરાવરણ સ્થિતિ હશે. આ બધા કેવા મુક્તો મહારાજ આવ્યા, એની ભેળા આ બધા મુક્તો આવ્યા હતા. મહારાજ કરિયાણા ઘણી વાર પધારતા. મહારાજ કરિયાણા પધારેલા. આ મીણબાઈએ ગામના બધા બહેનોને મહારાજનો મહિમા કહી અને આમ નિશ્ચય કરાવેલો કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે અને બધાને આશરો કરાવેલો. એમાં મહારાજ પધારેલા એટલે સૌ દર્શને આવે. એમાં મહારાજ બિરાજમાન હતા અને સમાચાર આવ્યા કે વડોદરાના બાબા દિવાન એ બહુ મોટું લશ્કર લઈ અને તમને પકડવા આવે છે. મહારાજને પકડવા માટે આવતા હતા, મોટું લશ્કર લઈ અને પકડીને પછી જેલમાં પૂરી દેવા. બહુ મોટા લશ્કર સાથે આવતા હતા. એવા પાકા સમાચાર મળ્યા એટલે મહારાજે મનુષ્ય લીલા કરી. મહારાજ મીંડ્યા ડરવા. મીણબાઈને કીધું, મીણબાઈ અમને આ બાબા દિવાન મોટું લશ્કર લઈને આવે અને ભાઈ ગાયકવાડી રાજ, મોટું રાજ કહેવાતું એ વખતે ગુજરાતમાં, એના દિવાન અને એનું લશ્કર એ આવશે, અમને પકડી જશે, અમને હંતાડો. મહારાજે મનુષ્ય લીલા ચાલુ કર્યો. મીણબાઈએ મહારાજને પટારામાં પૂર્યા. મહારાજ અહીંયા આવે તમને નહીં જોવે, અમે કેવું અહીંથી વહી ગયા. ત્યાં તો પટારો મહારાજ મીંડા ધૂધણાવા. હે મીણબાઈ, આ પટારો ખોલે ને જોવે તો અમને પકડી જાય, અમને બીજે સાંભળો. તો મહારાજને કોઠીમાં હેંગરા. કોઠી દાણા ભરવાની કોઠી હોય એમાં. ત્યાં મહારાજ મીંડ્યા બોલવા, હે મીણબાઈ અહીંયા જોવે ને અમને દેખી જાય, અમને પકડી જાય. તો ઓલા બાઈઓ આવ્યા હતા ને, મીણબાઈએ સત્સંગ કરાવ્યો. ત્યાં મીણબાઈ તો કહેતા હતા કે આ ભગવાન છે અને આ તો એટલા બધા પીવે છે. એવી જરાક આમ નજર મીણબાઈની ગઈ. મીણબાઈને થયું મેં કેવો સત્સંગ કરાવ્યો છે અને બધાને નિશ્ચય તૂટી જાય. મહારાજ કોઠી ગધણાવે. મહારાજ ત્યાંથી બારા કાઢ્યા. મીણબાઈ અમને ક્યાંક સાંભળો. મીણબાઈ કે મહારાજ તમને બાબો દિવાન શું કરવાનો છે? તમે ભગવાનથી ડરો છો? મહારાજ કે મીણબાઈ અમે ભગવાન છીએ. ભગવાનથી હવે ડરો છો? આ બ્રહ્માંડમાં તમને કોણ પકડનાર છે? અને મહારાજ આ અનંત બ્રહ્માંડોની અંદર પણ મહારાજ તમને કોણ જીતનારો છે? તમારાથી કોણ મોટો છે મહારાજ? મીણબાઈએ મહારાજને આવું કીધું. મહારાજ કે મીણબાઈ અમને વહેલું કેવું હતું ને. મહારાજ કે ચાલો. મહારાજ હસતા હસતા ઘરમાંથી આમ બહાર નીકળ્યા અને મહારાજે એ વખતે રતનજી બાપુ ભેળા હતા, પાર્ષદ.
આપણે વાત તો રતનજી બાપુની હાલે છે. રતનજીને કીધું કે અમારો જામનગર વાળો પોશાક લાવો પહેરીએ. એટલે રતનજીભાઈ ને લાખો ભગત પોશાક લાવ્યા. તેમાંથી મહારાજે સોનેરી અંગરખી અને જામો પહેર્યો. સુરવાળ ધારણ કર્યો તો મહારાજે, અને સોનેરી અંગરખી ને જામો પહેર્યો. ભારે રેંટો હતો તે કેડે બાંધ્યો. એક રેંટો મહારાજે માથે બાંધ્યો. એક રેંટો મહારાજે આમ ખંભે આડખેસ નાખીને ઓઢી લીધો. અને અંગે અંગ આભૂષણો મહારાજે ધારણ કર્યા. અને મોતીની છડી હાથમાં લીધી. છીપની ચાખડીયું પહેરી. આ એ વખતે ભેળા રહેનારા સંતોએ બધું આ લીલાઓ લખી એના ખરડાઓમાંથી આ મળે. છીપની ચાખડીયું કેવી હશે ખબર નહીં. મહારાજે ચાખડીયું પહેરીને મહારાજ તૈયાર થયા. મહારાજ કે ઘોડો લાવો. નાન ખાચરે ઘોડો તૈયાર કર્યો. મહારાજ એમની ઉપર બિરાજમાન થયા. મહારાજ કે ઘોડે નથી બેસવું. નાન ખાચર ઘોડો લાવેલા. મહારાજ કે ઘોડે નથી બેસવું, નગરની બોરી છે તે લાવો. નગરની એટલે જામનગર. એ વખતે નવા નગર કહેવાતું જામનગર. કે નગરની બોરી લાવો. બોરી એટલે શું? બોરી એટલે 4 છેડા એના હોય. લાકડી બાંધેલી હોય અને આમ ઊંચે જાલી રાખે, એને ઝાલર હોય. અને એને છાંયે રાજા મહારાજા હોય ને એ ચાલવાનું હોય ને ત્યારે બોરી ઉપર હોય. એના 4 સેવકો એ જાલી રાખે અને ભેગા ચાલ્યા આવે અને છાંયે એ આલ્યા આવે. એને બોરી કહેવાય. એ આ પોશાકમાં બધી બોરી પણ આવી છે. એની ઝાલર હોય ભરતી. અને મહારાજ એમની નીચે હાલે. અને મહારાજે બધા પાળાને કીધું સર્વે હથિયાર બાંધીને આવો. કોણ? બાબો દીવાન. અને સાથે મહારાજ વચ્ચે બોરી નીચે હાલ્યા જાય. ફરતા સાધુ પાળા તે કીર્તન બોલતા ચાલ્યા. તે બજારે થઈને નદીના કાંઠા ઉપર આવ્યા જ્યાં બેઠક છે. કરિયાણા ગામ છે ને ત્યાં પંચપીરની જગ્યા છે. અને ત્યાં ઓટા અને આમ બેઠક છે. ઝાડવા બહુ સારા. એ બેઠકે ગયા ને ત્યાં જઈને ઊભા રહ્યા. પછી ભગુજી, રતનજી બાપુ વગેરેને કહ્યું કરો બંદૂકોના ભડાકા. પણ બાબો દીવાન એનું લશ્કર હવે હજારો સૈનિકો સાથેનું લશ્કર. અહીંયા રતનજી ને આ ભગુજી 2-4 પાર્ષદો અને મહારાજ ભેળા. મહારાજ કે કરો બંદૂકોના ભડાકા. ત્યાં કરિયાણામાં પેલો કોઠો છે. મહારાજ કોઠા આજે પણ એ કોઠો જીર્ણ અવસ્થામાં છે. મહારાજ એ ઉપર ચડી અને કોઈ આમ લશ્કર આવતું હોય ને ત્યારે એમાં નાળચામાંથી બધી લડાઈ લેવાની હોય. પણ સામે તો મોટું લશ્કર અને આધુનિક હથિયારો વાળો. અહીંયા ઓલી જામગરી વાળી બંદૂકો હળગાવવી પડે ત્યારે તો ભડાકો થાય. મહારાજ કે કરો બંદૂકોના ભડાકા. અહીંયા 2-5 જણા પણ સામે લશ્કર. એને ગોળીઓનો વરસાદ આવતો દેખાણો. બધાના માથા ઉપરથી એક વેંચ ઉપર ગઈ. થયું જરાક નીચે નાળસા હોત ને તો હમણાં આખા લશ્કરનું પૂરું થઈ જાય. આટલા બધા સૈનિકો સ્વામિનારાયણ રાખ્યા. લશ્કર આખું પાછું મળ્યું. આગળ એની છાવણી જ્યાં નાખવાની છે નાખીને એના માણસો મોકલા કે જાઓ તપાસ કરો આ સ્વામિનારાયણે આવડું મોટું લશ્કર ક્યાં રાખ્યું છે. એને હું પગાર આપે છે. કેટલા સૈનિકો એની પાસે છે. ત્યાં તપાસ કરવા આવ્યા. ત્યાં મહારાજ તો દરબારગઢમાં સભા કરીને બેઠા હતા. આમે થોડા સંતો ભક્તો, 2-5 કાઠી દરબારો, આ પાર્ષદો. જઈને સમાચાર આપ્યા ત્યાં તો એટલા જ છે. પણ મહારાજે એવું ઐશ્વર્ય બતાવ્યું કે આપણને જીવતદાન મળ્યું ને ત્યારે વયા જાય. મહારાજના જીવનમાં એવા ઘણા
ઐશ્વર્યો છે એ સમય હતો. બીજી કોઈ રક્ષાઓ હતી નહીં, પણ મહારાજે પોતાની રક્ષા, એ તો સ્વયં પરમાત્મા હતા, એના સંતો ભક્તોની પણ મહારાજે એવી રક્ષા કરી. આ રતનજી બાપુ એ મહારાજની ભેળા જ રહેતા, મહારાજના હજુરી પાર્ષદ, અંગરક્ષક કહીએ, બહુ સુરવીર હતા, મહારાજમાં અપાર હેતવાળા હતા. અને મહારાજ એવું કહેતા કે આ રતનજી તો કરધણી છે. રતનજી બાપુના જીવનના પ્રસંગમાંથી આપણા જીવનમાં બહુ પ્રેરણા મળે એવું છે. અને મહારાજ આ મનુષ્ય લીલા કરતા હતા ને, કોઠીમાં હંતાણા, પટારામાં હંતાણા, પાછા આમ ડરતા હોય. રતનજી બાપુ સુરવીર, ગરાસિયા, મહારાજ આવા ડરે એને ભગવાન માને, છતાંય મહારાજના મનુષ્ય ચરિત્રમાં રતનજી બાપુને ક્યારેય સંશય થયો નથી. એ અનંત કોટી બ્રહ્માંડનો નાથ, કાળ કર્મ માયાના એ નિયામક. આજે ધર્મપ્રિય સ્વામીએ વચનામૃત લીધું, એ મહારાજને સર્વ કરતા હરતા સમજવા, એ જ કલ્યાણનું કારણ છે એવું કહ્યું. ક્યાં એની આ અફાટ શક્તિ. એ ભગવાન મનુષ્ય રૂપ થઈને આવ્યા હોય ત્યારે મનુષ્ય લીલા કરતા હોય. જેમ કાળ યવનની પાસે કૃષ્ણ ભગવાન ભાગે, ભગવાનને ડર લાગે, પણ એ મનુષ્ય લીલા કરે છે. એમ મારા ભગવાન જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એ મનુષ્ય લીલા કરતા હોય, પણ એની મનુષ્ય લીલામાં કાયમ ભેળું રહેવાનું. મનુષ્ય રૂપે હોય, ક્યારેક મહારાજ ધકે વઢે પણ ખરા, ક્યારેક આવી મનુષ્ય લીલા કરે, ડરે. એમ મીણબાઈને કાંઈ ન થાય, પણ બીજાને તો એમ થાય કે આવા મોટી આ ભગવાન કહેવાય અને ડરે. પણ રતનજી બાપુના હૃદયમાં ક્યારેય મનુષ્ય ભાવ આવે નહીં, ક્યારેય કોઈ સંશય થાય નહીં. એવો મહારાજનો અનન્ય નિશ્ચય. અને ભગવાન સ્વામિનારાયણ એમના ચરિત્રો પ્રસંગો તો એવા છે કે એને આપણે ઐતિહાસિક બધાઓ ઐતિહાસિક પ્રસંગો છે, એને આપણે જો એ દ્રષ્ટિથી મૂલવીએ ને તો આવું સામર્થ્ય ક્યારેય કોઈ મહાપુરુષ, ભગવાન પણ ઘણીવાર આ પૃથ્વી ઉપર પધારતા હોય છે, પણ આવું આશ્ચર્ય, આવા ઐશ્વર્યો એ પૂર્વે ક્યારેય બતાવ્યા નથી. એવી સામર્થ્ય ઐશ્વર્યો ભગવાન સ્વામિનારાયણે એમના જીવન દરમિયાન બતાવ્યા છે. એમનો ભગવાનપણાનો નિશ્ચય કરવો એ બહુ હેલો છે. એમના સંતોની સામર્થ્ય હોય, એમના ભક્તોની હોય, મહારાજનું સમાધિ પ્રકરણ હોય, મહારાજનું અંતકાળે તેડવા આવવાનું વરદાન હોય, અને મહારાજે આવા ઐશ્વર્યો બતાવ્યા હોય, એને આપણે જ્યારે મૂલવીએ ને ત્યારે જરૂર એમ થાય કે આ ભગવાનનો બહુ મોટો અવતાર આ પૃથ્વી ઉપર થયો. અને આપણે આ સંતો ભક્તોના જીવનમાંથી પણ મહારાજની એવી સામર્થ્યના દર્શન થાય છે. આપણા હૃદયમાં ભગવાન પ્રત્યેનો આવો અનન્ય નિશ્ચય રાખી અને ભગવાનની ભક્તિ કરવી, એ પ્રસન્ન થાય એવું આપણું જીવન બનાવવું. સહજાનંદ સ્વામી મહારાજ.